હવે આપણે જોઈએ આપણી આસપાસની જગ્યા, આપણી આસપાસની જગ્યામાં નકશા સ્વરૂપે આલેખન. તો બાળકો ખાસ જુઓ, ભૂગોળ વિષયમાં છે ને તમારે નકશાનો અભ્યાસ તમારે આવી ગયો છે. નકશામાં ચોક્કસ સ્થાન, ચોક્કસ રાજ્ય, ચોક્કસ નદી, પર્વત વગેરેને દર્શાવવાનું પૂછવામાં આવતું હતું. ઇતિહાસ વિષયમાં કદાચ તમને કોઈ નિશ્ચિત સ્થળની નકશામાં દર્શાવી અને ભૂતકાળમાં બનેલ મહત્વપૂર્ણ ઘટના વર્ણવવામાં કહેવામાં આવતું હતું. આ ઉપરાંત તમે નકશામાં નદીના પ્રવાહ, રોડ, રેલવે લાઇન જોતા હતા અને દર્શાવતા હતા. આપણે નકશા કઈ રીતે વાંચી શકીએ? તો કે જ્યારે આપણે નકશો જોઈએ છીએ ત્યારે આપણે શું સમજી શકીએ છીએ અને શું તારણ કાઢી શકીએ છીએ? નકશામાં કઈ માહિતી આપેલ છે અને કઈ માહિતી આપેલ નથી. શું ચિત્ર અને નકશા વચ્ચે કોઈ તફાવત છે? તો તેનો અભ્યાસ અહીંયા કરીએ. જુઓ, અહીંયા આપણને આકૃતિ આપેલી છે, એક ઘરની આપેલી છે, એ ચિત્ર છે. આ શું છે? ચિત્ર. આને ચિત્ર કહેવાય. શું કહેવાય બાળકો? તો કે આ ચિત્ર છે. શું છે? ચિત્ર. જ્યારે આ રચના છે એ આ મકાનની જ છે, પણ આ નકશો છે. આ શું છે? નકશો. બંને વસ્તુ એક જ છે. જો અહીંયા વૃક્ષ છે તો અહીંયા વૃક્ષ છે. પછી આ જે ખાંચો છે એ ખાંચો અહીંયા છે. અહીંયા જે ખાંચો છે એ ખાંચો આ છે. પછી શું બતાવ્યું છે? જુઓ, અહીંયાથી આ જે મેદાન બતાવેલું છે, અહીં દરવાજો, તો એ દરવાજો અહીંયા આવી ગયો. આ દરવાજામાંથી આપણે એન્ટર થાય, આ દરવાજામાંથી એન્ટર થાય એટલે આ રૂમ આવે છે. ત્યાંથી ફરીથી એક દરવાજો છે, એ દરવાજામાંથી આપણે એન્ટર થાય એટલે આ રૂમ આવે છે. તેવી જ રીતે અહીંયા પણ તમને દેખાય છે. જુઓ, આ રસ્તો છે, અહીંયા દરવાજે જાય છે, તો અહીંયા એક દરવાજો આપેલો છે. આ બધી જ વસ્તુઓ નકશામાં આપણને જોવા મળે છે. તો આવી જ રીતે બાળકો, તમારા ઘરમાં, તમે જે ઘરમાં રહ્યો છો તે ઘરના નકશો દોરવાના પ્રયત્ન તમારે કરવાના છે. અને ખાસ ધ્યાન રાખજો કે યોગ્ય માપ, યોગ્ય સ્કેલ માપ લઈ અને નકશો દોરશો તો તમને સરળતાથી તમે તમારા ઘરનો નકશો દોરી શકશો. હવે બીજું આવે છે, આપણે, તમે જુઓ, ગૂગલ મેપમાં સર્ચ કરશો, ગૂગલ મેપ સર્ચ કરશો, ગૂગલ મેપ જોઈ અને તમારે સર્ચ કરવાનું છે કે ભાઈ તમારા ઘરથી રાજકોટનું ડિસ્ટન્સ કેટલું છે. અરે કયા રસ્તે, તમને રસ્તો પણ બતાવશે. તો અહીંયા બતાવેલું છે. જુઓ, આ તમારું ઘર છે, આ તમારું ઘર છે, આ તમારી શાળા છે અને આ તમારા બહેનની શાળા છે. તો કઈ રીતે શાળાએ પહોંચવું, આ એનો રોડ મેપ કહેવાય. શું કહેવાય? રોડ મેપ. ઘરથી તેની શાળા છે એ કેટલી દૂર છે અને કયા રસ્તે જવું સરળ પડે છે તે દર્શાવતો નકશો છે એ અહીંયા દર્શાવવામાં આવેલો છે. એટલે નકશાની મદદથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ. હવે જુઓ, અહીંયા દર્શાવેલું છે. જુઓ, અહીંયા એક નકશો દર્શાવેલો છે, એમાં અંતર પણ દર્શાવેલું છે. 1.2 કિલોમીટર, 1 કિલોમીટર, 1.2 કિલોમીટર, 1.4 કિલોમીટર. પછી અહીંયા નિશાનીઓ દર્શાવેલી છે. આ નિશાની છે એ મકાનની છે. એટલે આ બધા જ શું છે? તો કે મકાનો છે. આ પણ મકાન છે. ક્લિયર બાળકો? પછી આવી જે નિશાની છે એ દુકાનની છે. તો અહીંયા આ દુકાન છે, અહીંયા પણ આ દુકાન છે. ત્યારબાદ શાળાની નિશાની જુઓ, તમે જે દેખાય જ છે, શાળા માટે કેવી નિશાની કરેલી છે. તો તે નિશાની ક્યાં છે? તો કે અહીંયા છે, અહીંયા શાળા છે. પછી આ વચ્ચેનો જે રસ્તો બતાવેલો છે એ માર્ગનો છે. આ તળાવ બતાવેલું છે. પછી આ જે નિશાની છે દવાખાનાની નિશાની છે. આ નિશાની છે એ પણ કેની છે? શાળાની નિશાની છે. આ મકાનની નિશાની છે, આ મકાનની નિશાની છે. ક્લિયર બાળકો? તો આવી રીતે આપણે નકશાને જોઈ શકીએ છીએ. અને ખાસ તો તમારે બાળકો શું કરવાનું છે? તો કે તમે ગૂગલ મેપ જોશો. ગૂગલ મેપ, મોબાઈલની અંદર ગૂગલ મેપ આવે જ છે બાળકો, એમાં જોશો એટલે તમને વધારે નકશા વિશે માહિતી મળશે. એમાં ખાસ કરીને બાળકો તમારે સેટેલાઇટ ઇમેજ જોવાની છે. કઈ ઇમેજ જોવાની છે? સેટેલાઇટ ઇમેજ. ગૂગલ મેપમાં સેટેલાઇટ ઇમેજ જોશો એટલે તમને સમજાવા લાગશે. હવે અહીંયા જુઓ, રોડનો
નકશો બતાવેલો છે, રોડનો નકશો બતાવેલો છે. હવે નકશામાં સ્કેલ માપનો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય છે? સ્કેલ માપનો. હવે એ તમને સમજાવવાના હું પ્રયત્ન અત્યારે કરું છું. જુઓ બાળકો, અહીંયા તમને એક આખો નકશો દર્શાવેલો છે. મેં અહીંયા તમને શું દર્શાવેલું છે? એક નકશો દર્શાવેલો છે. આ નકશો કેનો છે? તો કોઈ ઉપલેટા શહેરનો છે. ઉપલેટા શહેરનો છે. તો હવે જુઓ, આ જવાહર સોસાયટી છે, આ ઉપલેટા બસ સ્ટેન્ડ છે. તમે અહીંયા ક્લિક કરશો તો અહીંયા શું બતાવ્યું છે? જો બક્કોરી સર્સ હોમ એટલે કે મારું ઘર દર્શાવેલું છે. તેમ અહીંયા માધવ પાર્ક દર્શાવેલું છે. આ બેંક ઓફ ઇન્ડિયા દર્શાવેલી છે. આ નકશો થયો, એને રોડ મેપ કહેશું આપણે. હવે કોઈ વ્યક્તિ છે એને જો આ રીતે મૂકેલું હોય, આપણે ઉપલેટા નગરપાલિકાએ આ રીતે પોતાનો ચિત્ર મૂકેલું છે, તો એ પણ બતાવશે તમને. દેના બેંક બતાવે છે. બરોબર છે? ક્લિયર બાળકો? હવે આપણે જોઈએ સેટેલાઇટ ઇમેજ. કેવી ઇમેજ? સેટેલાઇટ ઇમેજ. તો આને સેટેલાઇટ ઇમેજ કહેવાય. આને શું કહેવાય? સેટેલાઇટ ઇમેજ. તમે આવી રીતે કોઈ પણ જગ્યા વિશે માહિતી મેળવી શકો છો. ઝૂમ પણ કરી શકો છો. ક્લિયર બાળકો? આ મેપની જે રચના છે, એ અત્યારે તમને અહીંયા જોવા મળે છે. આ રીતે નકશાને તમારે જોવાના છે, જેથી કરીને તમને વધારે માહિતી. હવે આપણે સ્વાધ્યાય 10.2 જોશું. 10.2માં શું બતાવ્યું છે? તો કે એક શહેરના નકશા પર નજર કરો. અહીંયા તમને એક શહેરનો નકશો બતાવેલો છે. હોસ્પિટલ બતાવેલી છે, કબ્રસ્તાન બતાવેલું, પુસ્તકાલય બતાવેલી છે, બજાર બતાવેલી છે, સિટી કોલેજ બતાવેલી છે, માર્ગના નામ આપેલા છે. માર્ગ A, B, C, આને શાસ્ત્રી માર્ગ કીધો, આને નહેરુ માર્ગ કીધો, ગાંધી રોડ કીધો. અહીંયા તળાવ આવેલું છે. અહીંયા શું કરવાનું છે? નકશા પરથી આપેલ પ્રવૃત્તિ કરો અને પ્રશ્નના જવાબ આપો. તો નકશામાં આ રીતે રંગ પૂરો. પાણી છે એને બ્લુ રંગ, ફાયર સ્ટેશન છે એને લાલ રંગ. કારણ કે ફાયર સ્ટેશન હોય તો એને હંમેશા કેવો રંગ હોય? લાલ રંગ જ હોય. પુસ્તકાલય માટે નારંગી રંગ, શાળા માટે પીળો રંગ, બગીચા માટે લીલો રંગ, કોલેજ માટે ગુલાબી રંગ, હોસ્પિટલ માટે જાંબલી રંગ અને કબ્રસ્તાન માટે કથ્થાઈ રંગ તમને પૂરવાનું કીધું છે. તો એ તમે સરળતાથી પૂરી શકો છો, પણ આપણે એ પ્રવૃત્તિ કરવાની નથી બાળકો. હવે આપણે મોટા થઈ ગયા છીએ તો આપણે કંઈક નવું કરવા માંગીએ છીએ. નહેરુ રોડ અને રોડ સી જ્યાં ભેગા થાય, નહેરુ રોડ અને રોડ સી જ્યાં ભેગા થાય છે, ક્લિયર, ત્યાં લીલા રંગનો એક્સ કરો. એટલે અહીંયા આપણે ગ્રીન રંગનો શું કરવાનો છે? એક્સ કરવાનો છે. ગ્રીન રંગ પરથી અહીંયા નહેરુ માર્ગ અને રોડ સી, અહીંયા આપણે ગ્રીન રંગનો શું કરવાનો છે? એક્સ. ક્લિયર? પછી ત્યાં લીલા રંગનો, હવે જુઓ, એક્સ કરો. ગાંધી રોડ અને રોડ એ જ્યાં મળતા હોય ત્યાં લીલા રંગનો વાય કરો. ગાંધી રોડ એટલે ઉપર વયો ગયો બાળકો, કાંઈ વાંધો નહીં. અને રોડ એ આગળ ઉપરના ભાગમાં ગાંધી રોડ અને રોડ એ મળે છે, ત્યાં શું કરવાનું છે? વાય. બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ લાલ રંગથી દોરો. બસ સ્ટેન્ડથી ક્યાં જવાનો માર્ગ? ખાસ ધ્યાન રાખજો બાળકો. આપણને માંગ્યું છે બસ સ્ટેન્ડથી પુસ્તકાલય. બસ સ્ટેન્ડ ગોતો પહેલા. બસ સ્ટેન્ડ આ રહ્યું. ત્યાંથી પુસ્તકાલય આ રહ્યું. બસ સ્ટેન્ડથી પુસ્તકાલય સુધીનો શોર્ટ માર્ગ. તો અહીંથી જુઓ, ગાંધી રોડમાં સીધા આપણે વયા જશું. ગાંધી રોડ ઉપર સીધા આપણે વયા જઈએ બસ સ્ટેન્ડથી, એટલે સીધું જ આપણને શું મળી જશે? પુસ્તકાલય. ક્લિયર બાળકો? એક્ઝામ્પલ નંબર 4, બગીચો અને બજાર બેમાંથી પૂર્વ દિશામાં શું ચાલે છે? બગીચો અને બજાર બેમાંથી પૂર્વ દિશામાં શું ચાલે છે? તો એનો જવાબ શું થશે? તો કે પહેલા જોઈએ આ બગીચો, બજાર, અને પછી આવે છે બગીચો. બગીચો ક્યાં ગયો? તો પૂર્વ દિશામાં કયો ચાલે છે? તો કે બગીચો. પૂર્વ દિશામાં કોણ છે? તો કે બગીચો. ક્લિયર બાળકો?
હવે લાસ્ટમાં બગીચો અને નહીં સોરી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા. પ્રાથમિક શાળા ક્યાં છે? આ માધ્યમિક શાળા છે, આ પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં કયું સ્થળ વધારે દક્ષિણ દિશામાં છે? વધારે દક્ષિણ દિશા. તો દક્ષિણ દિશા કઈ થાય? તો કે આ બાજુની દિશા છે. એટલે તો કઈ આવશે? તો કે માધ્યમિક શાળા છે એ વધારે દક્ષિણ દિશામાં છે. માધ્યમિક શાળા છે વધારે દક્ષિણ દિશામાં છે. એક્ઝામ્પલ નંબર 2 છે ચોક્કસ સ્કેલ માપ લઈ તમારા વર્ગખંડનો નકશો દોરો અને વર્ગની જુદી જુદી વસ્તુઓને સંકેતથી દર્શાવો. તો તમને તમારા વર્ગખંડનો નકશો યાદ હોવો જરૂરી છે, એ તમારે દોરી લેવાનો છે બાળકો. ચોક્કસ પ્રમાણ માપ લઈ તમારી શાળાના મેદાનનો નકશો દોરો. તેમાં શાળાના મેદાનમાં દરેક વસ્તુઓ, મુખ્ય મકાન, બગીચો વગેરે દર્શાવો. તો આ પણ તમારે દર્શાવવાનું છે. તમારા મિત્ર કોઈ પણ મુશ્કેલી વગર તમારા ઘરે પહોંચી શકે તે માટે સૂચના સાથેનો રસ્તો દર્શાવો. સૂચના એટલે અહીંથી ડાબી બાજુ વળવાનું, અહીંથી જમણી બાજુ વળવાનું, આવી બધી સૂચનાઓ. કયા અંતરેથી કે કઈ દિશામાં વળવું, આવી બધી સૂચનાઓ સાથેનો તમારા ઘરથી તમારા મિત્રના ઘર સુધીનો નકશો તમારે અહીંયા દર્શાવવાનો છે. અહીંયા આપણું 10.2 પૂરું થાય છે. ચાલો બાળકો, હવે આપણે જોઈએ છીએ શિરોબિંદુઓ, ધાર અને ફલક. તો અહીંયા જુઓ, આ બધા જ કે જ્યાં બધા રેખાખંડો સાથે મળે છે એ બધા જ બિંદુઓ છે તેને આપણે શું કહીએ છીએ? તો કે આપેલ રચનાના શિરોબિંદુઓ. ક્લિયર બાળકો? જુઓ, અહીંયા આપણને એક સમઘન દર્શાવેલો છે, તો તેના શિરોબિંદુઓ કેટલા છે? 4 ને 4 8 શિરોબિંદુઓ છે. શિરોબિંદુની સાથે સાથે આપણે ભણવાનું છે ધાર. તો બંને શિરોબિંદુઓને જોડતા રેખાખંડ છે. બે શિરોબિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહેશું? તો કે ધાર કહેશું. શું કહેશું? ધાર. ક્લિયર બાળકો? અને ધાર કહેવાય. અને ફલક, તો શિરોબિંદુને રેખાખંડ વડે જોડતા બનતી જે સપાટી છે, આ સપાટીને શું કહેવાય? ફલક કહેવાય. તો સમઘનમાં કેટલા ફલક થાય? તો કે 1 2 3 4 5, પાછળનું 5 અને આગળનું 1 એટલે 6 ફલક. કેટલા ફલક થાય? 6. સેમ અહીંયા અને શિરોબિંદુઓ કહેવાય. કેટલા શિરોબિંદુ? તો કે 8 શિરોબિંદુ. ક્લિયર બાળકો? આ બધી રેખાખંડ છે એને ધાર કહેશું. અને ફલક કેટલા થાય? તો કે 6 ફલક થાય. કેટલા ફલક થશે? 6 ફલક. ક્લિયર? હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જુદી જુદી આકૃતિઓ તમને દર્શાવેલી છે. જુદી જુદી આકૃતિઓ તમને દર્શાવેલી છે. આ આકૃતિ ઉપરથી તમારે નક્કી કરવાનું છે, આકૃતિ ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે આપેલ આકૃતિમાં કેટલા ફલક છે અને કેટલા શિરોબિંદુ. તો આ શિરોબિંદુ, આ શિરોબિંદુ, આ શિરોબિંદુ. કેટલા શિરોબિંદુ થયા? તો કે 5. ધાર કેટલી થઈ? તો કે 1 2 3 4 5 6 7 અને 8 ધાર છે. અને ફલક કેટલા છે? તો કે ઉપરના 4 અને તળિયાનું 1, 5 ફલક છે. કેટલા ફલક છે? 5. આવી રીતે તમારે પ્રત્યેક આકૃતિ માટે ધાર, શિરોબિંદુ અને ફલકની માહિતી મેળવે. ફલકને ફેસ કહેવાય, એટલે એફ વડે દર્શાવશું. ફલકને આપણે કેના વડે દર્શાવશું? એફ વડે. ધાર છે ને એઝ કહેવાય, એના ઉપરથી ઈ વડે દર્શાવશું. આપણે કેના વડે દર્શાવશું? ઈ વડે. અને શિરોબિંદુને વર્ટાઇઝ કહેવાય, એટલે એના કેના વડે દર્શાવશું? વી વડે. આ યાદ રાખજો. વી એટલે તો કે શિરોબિંદુ, ઈ એટલે તો કે ધાર, અને એફ એટલે તો કે ફલક. ક્લિયર બાળકો? ખાસ સમજવાનું છે. આગળ જોઈએ, આપણને જુદી જુદી આકૃતિઓ ઘણી બધી દર્શાવેલી છે. તો અહીંયા જે આકૃતિ દર્શાવેલી છે, આ બધી જ આકૃતિઓ છે એ બહુફલકો ધરાવે છે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો, બહુફલકો ધરાવે છે. આ અહીંયા બહુફલક નથી.
આ છે બહુફલકની આકૃતિ નથી, કારણ કે ગોળો છે, નળાકાર છે અને શંકુ આકાર છે. ક્લિયર બાળકો? એટલે ધ્યાન રાખજો, બહુફલક કોને કહેવાય અને બહુફલક કોને ન કહેવાય એ તમને ખબર હોવી જરૂરી છે. હવે આપણે અહીંયા જોઈએ બહિવૃત્ત ફલક. કોની ચર્ચા કરવાની છે? બહિવૃત્ત ફલક. તો બહિવૃત્ત બહુકોણનો ખ્યાલ યાદ કરો. બહિવૃત્ત બહુકોણ બહુફલક નો ખ્યાલ બહિવૃત્ત બહુકોણક જેવો જ છે. અહીંયા તમને બતાવેલું છે. જો વક્ર સપાટી, ગોલક હોય તો તેમાં વક્ર સપાટી છે, શંકુ હોય તો વક્ર સપાટી અને પાયો છે, નળાકાર હોય તો આ આખી વક્ર સપાટી અને બે પાયાઓ દર્શાવેલા છે. ક્લિયર બાળકો? આ ખાસ તમારે યાદ રાખતું જવાનું છે. ત્યારબાદ તમને બીજી 4 આકૃતિઓ દર્શાવેલી છે. એમાંની આ બે આકૃતિઓ શું છે? તો કે બહિવૃત્ત બહુફલક છે. જ્યારે આ આકૃતિઓ બહિવૃત્ત બહુફલક નથી. બહિવૃત્ત બહુફલક નથી. સામાન્ય બહુફલક કોને કહેવાય? તો કે જ્યારે બહુફલકના દરેક ફલક સામાન્ય ફલક હોય અને તેના દરેક શિરોબિંદુ પર સરખી સંખ્યાના ફલક મળતા હોય ત્યારે તેને સામાન્ય બહુફલક કહેવાય છે. ક્લિયર બાળકો? જુઓ અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે આ સામાન્ય બહુફલક છે અને આ સામાન્ય બહુફલક નથી, કારણ કે બધી જ બાજુઓ એકરૂપ છે પણ દરેક શિરોબિંદુ પાસે સરખી સંખ્યામાં ફલક ભેગા થતા નથી. જ્યારે અહીંયા શું થાય છે? તો કે દરેક ફલક એકરૂપ છે અને સામાન્ય બહુકોણ છે તેના શિરોબિંદુ પણ સરખી સંખ્યામાં ફલક મળે છે. બહુફલકના બે પ્રકારો મહત્વના છે. એક પ્રિઝમ. તો પ્રિઝમના આકારો કેવા છે? જુઓ, આ પ્રિઝમ છે અને આને કહેવાય પિરામિડ. આને કહેવાય પિરામિડ. તો પિરામિડની રચના તો તમે જોઈએ જ હશે બાળકો. પિરામિડ અને પ્રિઝમ, આ રચનાઓને ખાસ યાદ રાખજો. ખાસ તમારે યાદ રાખવાની છે. આપણને પ્રિઝમ માટે આપેલું છે કે જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ હોય. પાયો અને મથાળું, પાયો અને મથાળું એકરૂપ હોય, બહુકોણ હોય અને બાકીના ફલક છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. કેવા ચતુષ્કોણ હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, તેને પ્રિઝમ કહેવાય છે. પણ પિરામિડમાં કોઈ સંખ્યાની બાજુવાળો બહુકોણ પાયા તરીકે હોય છે. પાયાની દરેક બાજુમાં શરૂ થતા ફલકો ત્રિકોણાકારના હોય છે. પાયાની દરેક બાજુમાંથી જે સ્ટાર્ટ થતા હોય ફલક તે કેવા આકારના હોય? ત્રિકોણાકારના હોય, ચતુષ્કોણ આકારના ના હોય. આ ત્રિકોણાકાર ફલકો છે એક શિરોબિંદુમાં મળે છે. જ્યારે અહીંયા જુઓ એક શિરોબિંદુમાં મળતા નથી, પણ જેવો પાયો છે તેવું જ મથાળું છે. જેવો પાયો છે તેવું જ મથાળું છે. જેવો પાયો હોય તેવું જ મથાળું હોય તો તેને પ્રિઝમ કહેવાય. અને પાયા જેવું મથાળું ના હોય પણ મથાળા ઉપર એક શિરોબિંદુએ બધા જ ફલકો ભેગા થતા હોય તો તેને શું કહેવાય? પિરામિડ કહેવાય છે. હવે જો આપણને એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે. તેમાં બહુફલક એફ, ધાર ઈ અને શિરોબિંદુ વી ની સંખ્યા દર્શાવવાની છે. તો પહેલું આપેલું છે આપણને લંબઘન. લંબઘનમાં ફલક કેટલા? તો કે 6. પછી શિરોબિંદુ કેટલા? તો કે 8 અને ધાર કેટલી? તો કે 12. ક્લિયર બાળકો? હવે બાકીના માટે આપણે દર્શાવી દઈએ. ત્રિકોણીય પિરામિડમાં 4, 4 અને 6. ત્રિકોણીય પ્રિઝમમાં ફલક 5, શિરોબિંદુ 6 અને ધાર 9. ચોરસ પાયાવાળા પિરામિડમાં ફલક 5, શિરોબિંદુ પણ 5 અને ધાર 8. ચોરસ પાયાવાળા પ્રિઝમમાં ફલક 6, શિરોબિંદુ 8 અને ધાર 12. હવે આનું આપણે સાદુરૂપ આપીએ. એક વત્તાવી 8 ને 6 તો કે 14, 4 ને 4 તો કે 8, 6 ને 5 તો કે
11, 5 ને 5 તો કે 10, 8 ને 6 તો કે 14. હવે અહીંયા જુઓ E+2, 12 ને 2 14, 6 ને 2 8, 9 ને 2 11, 8 ને 2 10, 12 ને 2 14. એટલે આપણને કંઈક આવું મળ્યું, F વત્તા V બરાબર E વત્તા 2, E વત્તા 2. એટલે કે આપણી પાસે સૂત્ર આવું આવ્યું, ફલક વત્તા શિરોબિંદુ માઇનસ ધાર બરાબર 2. આ ઈ ને હું આ બાજુ લઈ ગયો એટલે કેવા થઈ ગયા? માઇનસ. આ સૂત્રને યુલરનું સૂત્ર કહેવાય. કેનું કહેવાય? યુલરનું સૂત્ર કહેવાય છે. યુલરનું સૂત્ર કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો બાળકો, F વત્તા V માઇનસ E બરાબર 2. F એટલે ફલક, V એટલે શિરોબિંદુ અને E એટલે ધાર. ક્લિયર બાળકો? ફલક અને શિરોબિંદુના સરવાળામાંથી ધાર બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 2. આ સૂત્રને શું કહેવાય? યુલરનું સૂત્ર કહેવાય છે. હવે જુઓ, આપણે સ્વાધ્યાય 10.3માં સરસ મજાનો પહેલો પ્રશ્ન પૂછેલો છે કે શું કોઈ ફલકને આટલા ફલક હોઈ શકે? એટલે 3 ત્રિકોણાકાર ફલક હોઈ શકે? બહુફલકને 3 ત્રિકોણાકાર ફલક હોઈ શકે? તો 3 ત્રિકોણાકાર ફલક શક્ય નથી. 3 ત્રિકોણાકાર ફલક શક્ય નથી. પછી 4 ત્રિકોણાકાર તો કે શક્ય છે, 4 હોઈ શકે, 4 હોઈ શકે, શક્ય છે. એક ચોરસ અને 4 ત્રિકોણ, એક ચોરસ અને 4 ત્રિકોણ તો એ પણ હોઈ શકે. હવે 4 ત્રિકોણ હોય તેવો બહુફલક કેવો? તો કે ત્રિકોણીય પિરામિડ. ત્રિકોણીય પિરામિડ. અને એક ચોરસ અને 4 ત્રિકોણ તો અહીંયા માત્ર એટલો જ શબ્દ આવશે, ચોરસ પાયાવાળો. ચોરસ પાયાવાળો ત્રિકોણીય પિરામિડ. ક્લિયર બાળકો? ચોરસ પાયાવાળો પિરામિડ. ક્લિયર? હવે એક્ઝામ્પલ નંબર 2, શું આપેલ કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે છે? તો કે હા. હવે તમારે વિચારવાનું છે, બહુફલક બનાવવા માટે ફલકની સંખ્યા કેટલી હોવી જોઈએ બાળકો? તો કે 4 કે 4 થી વધારે. 4 થી વધારે ગમે એટલી હોય તો ચાલે, પણ કેટલી હોવી જોઈએ? 4 કે 4 થી વધારે. ક્લિયર બાળકો? હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 તરફ જઈએ છીએ. નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે? તો પેલા ખીલી યાદ કરો. ખીલી છે તો કે નથી, પ્રિઝમ નથી. ત્યારબાદ છોલિયા વગરની પેન્સિલ તો આ પ્રિઝમ છે. પછી પેપર વેઇટ પ્રિઝમ નથી, પણ આ કોણ છે? પિરામિડ છે. કોણ છે? પિરામિડ. જ્યારે આ ખોખું દર્શાવેલું છે તે પ્રિઝમ છે. ક્લિયર બાળકો? આ બંને પ્રિઝમ છે, જ્યારે આ બંને પ્રિઝમ છે નહીં. પેપર વેઇટ છે એની આકૃતિ કેવી દેખાય છે? તો કે પિરામિડ જેવી. કેના જેવી દેખાય છે? પિરામિડ જેવી. હવે બાળકો એક્ઝામ્પલ નંબર 4 હું અહીંયા બોલીશ અને એ તમારે નિરાતે લખવાનું છે. પ્રિઝમ અને નળાકારમાં શું સામ્યતા છે? પ્રિઝમ અને નળાકાર. પ્રિઝમને યાદ કરો અને નળાકારને યાદ કરો. તો બંનેમાં સામાન્ય શું છે? તો કે બંનેમાં પાયો અને મથાળો
એકરૂપ ફલકો હોય છે, વળી આ બંને ફલકો એકબીજાને કેવા હોય છે? સમાંતર હોય છે. પ્રિઝમ અને નળાકારમાં પાયો અને મથાળું એકરૂપ ફલકો છે અને આ ફલકો કેવા છે? તો કે એકબીજાને સમાંતર. બીજું, પિરામિડ અને શંકુમાં શું સામ્યતા છે? તો કે પિરામિડ અને શંકુમાં સામ્યતા એ છે કે બંનેની બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુમાં મળે છે. શંકુની આકૃતિ તમને ખ્યાલ છે અને પિરામિડની આકૃતિ પણ તમને ખ્યાલ છે. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 5. શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે? ખાસ ધ્યાન રાખજો, સમજાવો. તો તેના જવાબમાં આવશે ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો હોતો નથી, પણ તે લંબઘન જેવો હોઈ શકે છે. સમઘન જેવો હોતો નથી, પણ કેના જેવો હોઈ શકે છે? લંબઘન જેવો હોઈ શકે છે. હવે એક્ઝામ્પલ નંબર 6. યુલરનું સૂત્ર નીચેના ઘનાકાર માટે તપાસો. તો પેલા આપણે આના માટે તપાસશું. એના માટે આપણે યુલરના સૂત્ર માટે કેની જરૂર પડે? તો કે એફ, વી અને ઈ. તો પેલા ફલક ગણી લઈએ આપણે. ફલક કેટલા છે જુઓ, 1 2 3 4 5 6 અને 7. અહીંયા ફલક છે 7 ફલકો છે. કેટલા ફલકો છે? 7. તેવી રીતે શિરોબિંદુઓ કેટલા છે? તો કે 1 2 3 4 5. 5 અને નીચે 5 એટલે કેટલા થાય? 10. ધાર કેટલી છે? તો જુઓ, આ ધાર તો બતાવે જ છે એ રીતે. અહીંયા કેટલી બતાવે? 1 2 3 4 5. 5 ધારા, 1 2 3 4 5. 5 ધારા, 5 ને 5 10 અને નીચે પણ 5 ધાર, એટલે કુલ કેટલી ધાર છે? તો કે 15 ધાર છે. હવે યુલરનું સૂત્ર આપણે યાદ કરીએ. યુલરનું સૂત્ર તમે યાદ કરો. યુલરનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે એફ વત્તા વી માઇનસ ઈ. આમાં આપણે કિંમતો મૂકીએ. એફ કેટલા છે? તો કે 7. વી કેટલા છે? તો કે 10. ઈ કેટલા છે? તો કે -15. 7 અને 10 કેટલા થાય? તો કે 17 -15. તો આ જવાબ કેટલો આવ્યો આપણી પાસે? તો કે 2. કેટલો જવાબ આવ્યો? 2. જે યુલરના સૂત્રની સાબિતી આપે છે. તેવી જ રીતે આ માટે પણ તમારે વિચારવાનું છે. ફલક, શિરોબિંદુ અને ધાર ગણી અને આવી રીતે યુલરનું સૂત્ર છે તમારે સાબિત કરવાનું છે. ચાલો, એક્ઝામ્પલ નંબર 7. યુલરના સૂત્રનો ઉપયોગ કરી અજ્ઞાત સંખ્યા મેળવો. તો પેલા આપણે યુલરનું સૂત્ર લખી લઈએ બાળકો. યુલરનું સૂત્ર શું કીધું છે? એફ વત્તા વી માઇનસ ઈ બરાબર 2. ક્લિયર? આ પહેલો દાખલો ગણીએ છીએ આપણે. પહેલો. હવે ફલક, શિરોબિંદુ અને ધાર આમ લેવાનું છે. તો ફલક આપણને આપેલું છે? તો કે નથી આપેલું, શોધવાનું છે. ધાર આપેલા છે? તો કે આ 6. સોરી, ધાર આપણને આપેલી છે 12 અને શિરોબિંદુ આપેલા છે 6. 6 માઇનસ 12 બરાબર 2. ચાલો સાદુરૂપ આપીએ. એફ 6 માંથી 12 જાય તો કે સાહેબ -6 બરાબર 2. તેથી આ -6 ને હું જમણી બાજુ લઈ જાઉં એટલે કેવા થાય? તો કે +6 થાય. કેવા થાય? +6. તેથી આપણને એફ શું મળ્યો? તો કે એફ મળે છે 8. ફલક કેટલા મળે છે? 8. ક્લિયર બાળકો? આ થઈ ગયો આપણો પહેલો દાખલો. હવે આપણે જોઈએ બીજો દાખલો. બીજો દાખલો સૂત્ર એનું જ બીજા દાખલા માટે પણ એફ વત્તા વી માઇનસ ઈ ઇઝ ઇક્વલ ટુ 2. હવે એફ આપેલા છે, કેટલા આપેલા છે? 5. વી આપેલા છે? તો કે ના. ઈ આપેલા છે? તો કે હા. કેટલા આપેલા છે? 9. કેટલા આપેલા છે? 9 બરાબર 2. ચાલો, તેથી વી બરાબર
5 માંથી 9 જાય તો -4 બરાબર 2. આ 4 ઓલી બાજુ જાય તો પ્લસ થાય, કેવા થાય? પ્લસ થાય. એટલે v કેટલો આવ્યો આપણી પાસે? તો કે 4 + 2. v કેટલો આવ્યો? 4 + 2 એટલે 6. આપણી પાસે v નું મૂલ્ય આવ્યું 6. તો અહીંયા આપણે લખી નાખશું 6. તો સેમ ત્રીજો દાખલો છે એ તમારે જાતે કરવાનો છે. હવે એક્ઝામ્પલ નંબર 8. શું કોઈ ફલક છે બહુફલકને 10 ફલક, 20 ધાર અને 15 શિરોબિંદુઓ હોઈ શકે? આવો જ્યારે પ્રશ્ન પૂછેલો હોય તો આપણે શું કરવાનું છે? જુઓ, f કેટલા આપેલા છે ફલક? તો કે 10. ધાર e કેટલા આપેલા છે? તો કે 20. અને શિરોબિંદુ v કેટલા આપેલા છે? તો કે 15. હવે અહીંયા શું લખવાનું આપણે? યુલરના સૂત્ર મુજબ, જુઓ ખાસ બાળકો, એક્ઝામ્પલ નંબર 8 અત્યારે આપણે ભણાવીએ છીએ. એક્ઝામ્પલ નંબર 8. યુલરનું સૂત્ર શું આપણને કીધું છે? તો કે f + v - e = 2. હવે આપણે અહીંયા જુઓ, f કેટલા છે? તો કે 10. v કેટલા છે? તો કે 15. માઇનસ e કેટલા છે? તો કે 20 = 2. તો 10 અને 15 25. 25 માંથી 20 જાય તો 25 - 20 = 2. એટલે કે 5 = 2, જે શક્ય નથી. આમ હવે લખવાનું, આમ કોઈ બહુફલકને 10 ફલક, 20 ધાર અને 15 શિરોબિંદુ હોઈ શકે નહીં. કોઈ બહુફલકને 10 ફલક, 20 ધાર અને 15 શિરોબિંદુઓ હોઈ શકે નહીં. ક્લિયર બાળકો? અહીંયા આપણું 10મું પ્રકરણ પૂર્ણ થાય છે.